આવી રીતે કોઈ છોકરી ભેગું હોટલમાં જમાતું હોય માસી તમે ગુસ્સે ના થાઓ, બેન જ છે. બેન મારી બેન છે, તું ચિંતા ન કર ભાઈ. આની બેન કેતા જ ભૂલી ગઈ તો હું આની હું તારા આખા કુટુંબને ઓળખું છું અને તારી બધી બહેનોને ઓળખું છું. માસી આ તો દૂરની બેન છે મારી. કેટલી દૂરની? મારા કાકાના મામાના ભાઈની દીકરીની બેનના પડોશી જે છે ને એના દાદાની દીકરીની પડોશીની બેનની દીકરી છે આ. આટલા દૂરના રિશ્તેદાર છે મમ્મી, પણ તું તો તને મારા ઉપર શક કરવા સિવાય કઈ છે જ નહીં. બોલ, તને વિશ્વાસ જ નથી. ના મારા દીકરા, હવે મને ટેન્શન નથી. જે આની બેન એ તારી બેન અથર્વા. એમ કેમ હોય મમ્મી? આની બેન મારી બેન એમ કેમ? મેં ક્યારે એમ કીધું આની ઘરવાળી મારી ઘરવાળી? મેં ક્યારે એમ કીધું આના પપ્પા મારા પપ્પા? એમ થોડી હોય કે આની બેન મારી બેન. નાના ભાઈ મને યાદ છે તે એકવાર કીધું તું હો, જ્યારે હું તારી બેનને જોતો હતો ને તે કીધું તું કે તારી બેન મારી બેન. ગોટિયા, આવા ખરાબ સમયમાં આવી સારી વાતો કરવાની આદત તારી ક્યારે જશે? એ બધું હવે તમે મૂકો. તમને ભણવામાં પણ આવે છે ને કે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. તો હવે અથર્વા બધી તારી બહેનો જ છે. મમ્મી, તું મારા માટે આવું વિચારીશ? મને જરાય તારા ઉપર આવી અપેક્ષા નથી. કોઈના છોકરા માટે તું આવું વિચારસ? તારો છોકરો આમ કરશે સાવ? તું મને કેસ બધે તારી બહેનો, તું મારી લગ્ન ક્યાં કરવા? તો હું ક્યાં રશિયાથી પરણવા જાઉં? એ ક્યાં આવ્યો? રશિયન ભાભી ભાઈ. ચૂપ રે ગોટિયા, અહીંયા સિરિયસ મેટર હાલે છે ને તને આવ. તું કે મમ્મી કોઈનાથી મારા લગ્ન ન થાય, હું વાંઢો રહી જાઉં? ના દીકા, હવે જે તારી સગી બેન ઈ જ તારી. હા એમ જ હોય. બાકી નહીં. હા, તારી બેન ભાઈ. આ જો આ સાડી કેવી છે? કોણ લઈ આવ્યું? હું જ લઈ આવી છું. વાહ, બહુ મસ્ત છે. એ અત્તર, આ બિલ ભરતો આવ. 1500 રૂપિયા આમાં જ છે. ક્યાંક જાતો હું યાર, મને બિલ ક્યાં ભરવા જાઉં? ઈ મુક, આમને ઓળખસ? આ તારા માસી છે, પગે લાગ. હા, અરે તું પણ કેમ ઓળખતો હશે મને? આ 2-3 વર્ષનો હતો ત્યારે હું એને રમાડતી, તો કેમ ઓળખે? તું મને નહીં ઓળખતો હોય પણ મારા હસબન્ડ પ્રફુલ્લને તો ઓળખતો હોઈશ ને? પ્રફુલ્લ. કદાચ ફેસથી ઓળખતો હોય છે, એમ ખ્યાલ નથી મને. અરે તું પ્રફુલ્લને નથી ઓળખતો? તું કાંઈ કામ નથી, જા બિલ ભરી આવ, જા. જાઉં છું. જલ્દી આવજે. અરે તું, તારો છોકરો તો બહુ ડાયો છે. તું બહુ જ નસીબવાળી છું. આજકાલના છોકરાઓ તો કેટલી બધી છોકરીઓને ફરાવે છે. જો ને કેવો સંસ્કારી છે, આવીને પગે લાગ્યો મને. સાચે બહુ નસીબવાળી છે તું. ગોટિયા, ઓ ગોટિયા, શું છે ભાઈ? લાઇટ બિલ ભરવા જાવો છે. અત્યારે આ તડકામાં હું નહીં આલું ભાઈ. પેપ્સી ઉડાવ ચાલ. ભાઈ પછી પ્રવાસમાં આવવાનું શું વિચાર્યું તે? હા, તું ક્યાં નક્કી થયું? અરે આપણે બે જ્યારે બારે નતા હા, ક્લાસની બહાર ઊભા હતા ને ત્યારે સ્કૂલમાં નક્કી થયું. હે? હા. પણ યાર પ્રવાસમાં આમ પૈસા દેવાનો, પૈસા નથી આપણી પાસે. એમ તો તું નહીં હાલ? હમ. તો આ તો કાંઈ નહીં, અનન્યા આવવાની હતી એટલે મને એમ કે તું આવ તો સારું. અનન્યા આવવાની છે? એમ તો પણ યાર પૈસાની પ્રોબ્લેમ છે, એનું શું કરવું? પૈસા નથી હવે મારી પાસે. કેટલા રૂપિયા 1500 રૂપિયા છે ખાલી. છે? નથી 1500. નથી અત્યારે તારી પાસે ખિસ્સામાં નથી પડ્યા? આ તો યાર લાઇટ બિલ ભરવા જાય છે તે. અરે લાઇટ વાળા તો યાર પછી ભરી નાખજે ને, એમાં શું છે? હા 15 દિવસે કાપવા આવશે એ લોકો. 15 દિવસ? તો 15 દિવસમાં 1500 થઈ ગયા? ના થઈ ગયા? થઈ જાય, આરામથી થઈ જાય. અને તારાથી ન થાય તો હું બેઠો છું ને ભાઈ, હું આપી દઈશ. હે? હા 15 દિવસે કાપવા આવશે ને? 15 દિવસે આરામથી. ઓ બરાબર. આજે આ લાઇટ બિલ ભરી આવે તો સારું. આજે છેલ્લો દિવસ છે, નકર કાપી જશે. તો તને ખબર છે ને 100% 15 દિવસે જવાના છે ને? 100% ભાઈ, હા. તું ચિંતા ના કર. પછી લાઇટ કપાવવા વહેલા પહોંચ્યા હોય તો રૂપિયા નથી યાર, એટલે કહું. અરે યાર હું બેઠો છું ને, હું આપી દઈશ. તારાથી મેળ ન થાય તો હું આપી દઈશ બસ. એ વાત સારી કરી હતી, પણ યાર કયા સાહેબ લઈ જવાના છે પ્રવાસ આપણને? અરે આપણા MP3 વાળા ઉડી બાબા સાહેબ. યાર
આ છે અમારા પીટીના ઉડી બાબા સાહેબ, જે અમને ફિટનેસ ઉપર જ્ઞાન દે છે. હવે તમે એમની જ ફિટનેસ જોઈ લો તો પણ સાંભળીએ. એમની સાથે જઈ એમના ટ્રાન્સલેટર છે. ચાલો. આટલા જ છોકરા બધા જ તમારાથી ત્રાસી ગયા છે. ઓરે સારી વસ્તુની કદર નથી, કારણ કે હું એ લોકોને ફિટનેસ શીખાડું છું. શું કામ આયા છીએ આપણે યાર? અનન્યા ક્યાં ગઈ? ક્યાં આવે છે? હમણાં આવે છે. કારણ કે પેલો સુખ તે જાતે નર્યા. સાહેબ એમ કે છે કે પહેલો સુખ તે જાતે ના રહ્યા. અરે આ છોકરા વિચારતા હશે, સાહેબ આટલા બધા સુદર્શન કેમ છે? છોકરાઓ, સુદર્શન એટલે બંગાળીમાં હેન્ડસમ કહેવાય. હા, તમને પણ સુદર્શન થવું હોય તો સવારે વહેલા ઉઠી વોકિંગ કરો. ઓહો, અત્યારે હું સવારે 4 વાગે ઉઠી વોકિંગ કરું છું. પણ મેં તો તમને સ્કૂટી ઉપર જોયા છે તે. અરે સ્કૂટી ઉપર ફટાફટ વોકિંગ કરું છું. અચ્છા, આ લોકોને હવે ગુરુ મંત્ર શીખાડું. છોકરાઓ, તમને યોગા શીખાડું. શ્વાસ અંદર લ્યો. આજે તમારા માટે સરપ્રાઈઝ છે. નવી એક્સરસાઇઝ. કઈ એક્સરસાઇઝ સાહેબ? ઈટી ભાલો ભાસી. કે નહીં યાર? સાહેબ આ બધું મૂકો ને, અહીંયા ફરવા આવ્યા છે તો હાલો ને ફરી લઈએ. અરે કોણ છે આ? અરે આ સાહેબ 5 ઊભા છે, એમાંથી ચોથો છે, પકડી લ્યો ને. કામ નથી કરતો આ. ઓરે શું બોલે છે? સાહેબ સાથે અભદ્ર ભાષા ન બોલાય. અરે સાહેબ, હું તો અહીંયા સમયનો સદુપયોગ કરવા માટે કહું છું. ઉરી બાબા, અહીંયા કને આપણે ફરવા આવ્યા છે તો અત્યારે ફરી લઈએ ને. બાકી હું તો તમારો મોટો ફેન જ છું. મારા કરતા મોટો આ તમારો ફેન. ઉરી બાબા. તમારો બહુ મોટો fan. ક્યાં વાત છે ને? તમારી જે જોલાઈન છે ગોલ, આહા ક્યાં વાત છે ને? તમારા રેશમ જેવા વાર. મને આવી જ ફિટનેસ રાખવી છે તમારા જેવી. એટલે મેં કીધું તમારા ક્લાસ જોઈન કરું, તમારી ફિટનેસ કરું. અહીંયા ધ્યાન નહીં જાય. ફરવા આવ્યા છે ને અહીંયા યોગા કરીએ તો 2 ધ્યાન થઈ જાય ને સર. તો ક્લાસ જોઈન્ટ કરો. હા કહી દે હમણાં, કહી દે. તમારી તંદુરસ્ત થઈ જશે. ફરો ફરો. ઉડી બાબા, આપણે ક્લાસ જોઈન્ટ કરવાના છે. ઉડી બાબા ક્લાસમાં આવશે. શું જો સાહેબ, કોણ છે? યાર ભાઈબંધ છે, પણ આ બધે વાયર કાપવા વાળા દેખાય કેમ છે મને આયા જોતો? અરે તું ચિંતા ન કર ને, 15 દિવસની વાર છે ભાઈ. જો અહીંયા શું હાલ અત્યારે તું હાલ. આ તે ગોટિયા સારો કર્યો. આ તું નાસ્તો લઈ આવ્યો ને. અનન્યા ક્યારે આવે કેવી ખબર તું કે આવવાની છે નથી આવવાની, પણ આપણે આ નાસ્તો કરી લઈએ એ સારો. ઓહો, સેવ ખમણ, ક્યાં વાત છે, પાર્ટી જોરમાં છે. આ શું કઈ ઇંગ્લિશમાં બોલે છે? શું બોલે છે? ઉભો રે, મને સાંભળવા દે, ધ્યાનથી જરાક સાંભળવા દે. અને ઇંગ્લિશ હોય ને ગોટિયા તો તું જ સાંભળજો. મમ્મી સામે તું કેવી ઇંગ્લિશ બોલો તો ખરેખર મારો તો રૂવાટા ઉભા થઈ ગયા. તું સાંભળ ઇંગ્લિશમાં શું કહે છે, મને ખબર નથી પડે. સંભળાય છે કંઈક સેવ મી બોલે છે. મી સંભળાય છે. હા પછી ખમો સેવ મી તો ખમો સેવ મી બોલે છે. એવું સંભળાય જો, પણ એનો મતલબ શું એમ? મને લાગે છે આપણે ખમણ સેવ નું કેતો લાગે છે, એને જોઈ લીધા છે. કમોન સેવ મી, ખમણ સેવ, ખમણ. અચ્છા ખમણ સેવ કપે છે હા. ઇંગ્લિશમાં ખમણ સેવ કેવા? અરે નાતા નાતા એ ખમણ સેવ ની પડી ગયા ને. હાલ આપણે બાજુ જોઈને ખાઈએ. આ કઈ હલાલ ભાઈ. પૈસા દેવા બેઠા છે અહીંયા. શું અનન્યાને કહેતો તો? ક્યાં ગઈ અનન્યા? તને આ સાહેબના ક્લાસમાં આવું તો એમ કે ને. ક્યાં ગઈ અનન્યા? કે તું મને. હા હાય. હાય. એ ભાઈ આવું હમણાં આવું. કેમ તું મોડી આવી? અરે એકચ્યુઅલી મારી બધી ફ્રેન્ડ્સ આવવાની હતી, એનો જ હું વેઇટ કરતી હતી. પણ ખબર નહીં આ સરનું નામ સાંભળીને કેમ બધાય કેન્સલ કરી સારું નાખ્યું. તું કેન્સલ કર્યું. આ શું છે? આને કાંઈ ખમણ સેવ ખાવી હતી, પણ કેવી ખબર શું કામ આને આ થઈ ગઈ. ખમણ સેવ ખાવી હતી મને ખબર છે. ખમણ. થાય હવે. આ જો પેલા લાઇટ બિલ ભરે નહીં અને પછી કાપીને જતા રહે. થાય ક્યારેક માણસથી ભૂલ થાય, બિલ ભરતા ભૂલી જાય, કાંઈ મુસીબત આવી જાય, બિલ ના ભરવું પડે. થાય એમાં શું થઈ. પણ તું લેટ થઈ એનું બીજું કંઈક કારણ લાગે છે. હા એટલે ઘરમાં થોડી પ્રોબ્લેમ ચાલે છે. બધાના ઘરમાં પ્રોબ્લેમ ચાલતી જ હોય, એમાં કાંઈ નહીં. મારા ઘરમાં તેના તો અરે હા પછી થયું શું? ઈ તો કે. એટલે પછી તો મેં મમ્મીને એમ કહી દીધું કે મારી ફ્રેન્ડ છે, એટલે મમ્મી સમજી ગઈ, એટલે વાંધો ના આવે. ફ્રેન્ડ છે. ફ્રેન્ડ છીએ આપણે બંને? કેમ નથી? ના ના, ફ્રેન્ડ છીએ. મને તો એમ લાગુ હું તારો બીએફ હોઈશ. બીએફ બેસ્ટ ફ્રેન્ડ. અને હું જીએફ મતલબ ગુડ ફ્રેન્ડ. હા ફ્રેન્ડ પણ સારો જ છે ને.
रांझना तेरे लिए मैं मर मिटूं क्यों ऐसा जी करे क्या खूब है तो भला देख लूं पर जी ना भरे तेरे लिए हाँ तेरे लिए हाँ तेरा बनूं तेरा बनूं तू चांद है तो मैं दाग बनूं तू मेरा धुआं तो मैं आग बनूं तेरा 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 बनूं પણ મારી આ લવ સ્ટોરીમાં ટેન્શનની કાંઈ જ કમી નથી. અરે હા હા ઘરે પહોંચી ગયો છું વાયર કાપું છું. હા વાંધો નહીં કાપું